નમસ્કાર ખેડૂત મિત્રો, જો તમારા ખેતરના કેરીના બગીચામાં ડાળીઓ અચાનક સુકાવા લાગી હોય અને પાંદડા પીળા પડી જતા હોય તો સમજી લો કે ડોળનું નુકસાન થયા છે। તો ખેડૂત મિત્રો, તમને શું કાળજી લેવી ડોળ પડે ત્યારે અને વ્યવસ્થાપન શું કરવું તો આપણે જાણીએ। જો ખેડૂત મિત્રો, તો શરૂઆતના સ્ટેજમાં જો કાળજી ના લો તો મૂળમાંથી ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે આ ડોળ। આ ડોળ એકદમ મજબૂત જડબું ધરાવે છે અને અંદરથી ખોતરી જાય છે અને લાકડાના વેર જેવો ભૂક્કો જે બહાર નીકળે છે। આ ઝાડનું સુકાવાનું કારણ મેન એક જ છે કે આ ડોળ જે ઝાયલમ અને ફોઇલમ એટલે કે જલવાહિકા અને નલવાહિકા ઉપર નુકસાન કરે છે, જે ખોરાકનું આપ લે કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ। તેથી જે ખોરાક મળતો નથી સરખો અને પ્લાન્ટ સુકાઈ જાય છે અને ખતમ થઈ જાય છે। તો ખેડૂત મિત્રો, જ્યારે ડોળ પડે ત્યારે તમને થડની આજુબાજુ જો છિદ્ર દેખાય તો છિદ્રમાં તમારે આયર્ન રોડની મદદથી છિદ્રને અંદરથી જે ભૂસો હોય તે બહાર નીકાળીને ને ડોળને બહાર નીકાળવો અને ડોળને બહાર નીકાળ્યા બાદ એ છિદ્રમાં દવા ક્લોરોફાયરિફોસ અને ઇમિડાક્લોપ્રિડ જે તમને બતાવી છે એ દવાનો સ્પ્રે કરવો અને છિદ્રને માટી અથવા છાણથી પૂરી દેવી। નહીંતર તમે કેરોસીન અથવા પેટ્રોલ કે ડીઝલનો છંટકાવ કરી શકો છો। ત્યારબાદ ખેડૂત મિત્રો, ઝાડના થડની જમીનથી 3 થી 4 ફૂટ ફંજીસાઇડ તે ચૂનાનો ઘેરુનો સ્પ્રે કરી દેવો, જેથી કરીને ફંગલ કે બેક્ટેરિયા ડિસીઝ કે બીજા કોઈ રોગો ના થાય। તો ખેડૂત મિત્રો, તમારો જે કેરીનો બગીચો હોય તો સૌપ્રથમ તમારે આજુબાજુ સાફ સફાઈ કરો, નિંદામણ ના રાખવું જોઈએ અને સાફ સફાઈ એકદમ ક્લીન રાખવું જોઈએ, જેથી કરીને બીજા કોઈ જંતુ કીટાણુ ના પડે। તો ખેડૂત મિત્રો, આ જે મેંગો જે આ ડોળની માદા થડના અંદર ઈંડા મૂકી જાય છે અને 6 થી 7 મહિના સુધી આ અંદર ડોળ રહે છે અને અંદરનો ખોરાક ખાય છે। તો ખેડૂત મિત્રો, તમને વિડીયો સારો લાગે તો લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ કોમેન્ટ જરૂરથી કરજો। જય માતાજી।